ગુજરાતમાં ખેડૂતોના મુદ્દે છેલ્લા ઘણા સમયથી રાજનીતિ જે છે થઈ રહી છે અને હવે રાજકોટમાંથી જે ખેડૂતોના ખેતરમાં વીજ લાઇન જે છે પસાર કરવામાં આવી રહી છે એ જ મુદ્દાને લઈ કોંગ્રેસ નેતા પાલ આંબલિયા દ્વારા રાજકોટ કલેક્ટર કચેરીએ ભારે હલ્લાબોલ જે છે કરવામાં આવ્યો હતો। શું રહે સમગ્ર મામલો તેના વિશે વિગતે ચર્ચા કરીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ, હું છું આપની સાથે પ્રથમ મોદી। ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી જે આ ખેડૂતો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે, મોરબીનું જેતપર હોય, સુરેન્દ્રનગરનું કોંઢ હોય કે રાજકોટનું આખું ગામ, ત્યાં જે ખેડૂતોના ખેતરની અંદરથી જે હાઈ ટેન્શન વીજ લાઇન નાખવામાં આવી રહી છે એની સામું ખેડૂતો લાંબા સમયથી વિરોધ કરી રહ્યા છે। પરંતુ આ મામલાને લઈ હવે રાજકોટમાં જે છે પાલ આંબલિયા દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને કલેક્ટરને આવેદનપત્ર જે છે આપવામાં આવ્યું છે અને કહી દેવામાં આવ્યું છે કે અમને આજે નવો પરિપત્ર જે છે જાહેર કર્યો છે તે પરિપત્ર માન્ય નથી અને એના સ્વરૂપે આ ઉગ્ર આંદોલન જે છે આજે કરવામાં આવ્યું છે। વધુમાં એ પાલ આંબલિયા દ્વારા કલેક્ટરને શું કહેવામાં આવ્યું છે એકવાર એ સાંભળી લઈએ। સાહેબ, અમારી જો મુખ્ય વાત અમે છેલ્લા આમ તો 2017થી રાજ્ય સરકારે જ્યારે 7.5% વાળો પરિપત્ર કર્યો ને ત્યારથી અમે વિજયલાઇનમાં સરકાર અમે સતત લડીએ છીએ કે 7.5%ના 15% થયા, 15%ના 25% થયા, પણ છેલ્લે જે રાજ્ય સરકારે 4/7/2026નો જે પરિપત્ર કર્યો છે એમાં અમારી છે મુખ્ય માંગ એ હતી કે અમારી જે જમીનની ઘટતી કિંમત છે, અમારા ખેતરમાંથી આ વીજ લાઇન નીકળે એટલે અમારી જમીનની કિંમત ઘટી જાય છે। કારણ કે એ પછી માની લો કે 2 કરોડની જમીન હોય ને તો એ પછી કોઈ 20 લાખમાં જવા તૈયાર નથી। એટલે ઘટતી કિંમતનો ક્યાંય કરતાં ક્યાંય આ પરિપત્રની અંદર ઉલ્લેખ પણ નથી અને કોઈ ચર્ચા પણ નથી। એટલે અમારી જે અમને વળતર કરતાં એમને મોટું નુકસાન છે અમારી જે જમીનની કિંમત ઘટે છે એનું, એટલે એ બાબતે કોઈ આમાં ચર્ચા નથી, એટલે અમે આ પરિપત્ર રદ કરવાની માંગ કરીએ છીએ। બીજું સાહેબ, અમારી બહુ પહેલેથી માંગ છે, ગુજરાતમાં દર વર્ષે ઓછામાં ઓછા 100 થી 130 ખેડૂતોના ખેતરના પાક આ તાર તૂટવાના કારણે, શોર્ટ સર્કિટના કારણે, થાંભલો પડવાના કારણે ખેડૂતનો પાક આખો બળીને ખતમ થઈ જાય છે। એટલે એ જ અમારે એ અને ઓછામાં ઓછા 25 થી 30 ખેડૂત અથવા તો મજૂરના દીકરા દીકરીઓ આ શોર્ટ સર્કિટના કારણે કાં તો જીવ ગુમાવે છે કાં તો લાઈફ ટાઈમ એને જિંદગીની ખોટખાપણ ઊભી થાય છે। એ બાબતની ક્યાંય કરતાં ક્યાંય પરિપત્રમાં જોગવાઈ છે નહીં। અમારી જે મુખ્ય માંગ હતી કે માર્કેટ ભાવના 4 ગણું વળતર આપો, જે જમીન સંપાદન કાયદો 2013ની જે જોગવાઈ છે એ મુજબ સાહેબ એમાં ક્યાંય કરતાં ક્યાંય આ અમારી વાત જે હતી એનો ક્યાંય કરતાં ક્યાંય સમાવેશ કરવામાં નથી આવ્યો, એટલે અમારો આ વિરોધ છે। સાહેબ, જે એમઆરસી કમિટીની જે સરકારે નિમણૂક કરી છે આ બહુ સિસ્ટમેટિકલી ખેડૂતો સાથે છેતરપિંડી કરવાની છે। સાહેબ, 3 કમિટીમાં 3 વેલ્યુઅર નિમવાના છે, કંપની, ખેડૂત અને કલેક્ટરશ્રી। હવે એમાં એ જે વેલ્યુ નક્કી થાય એમાંથી સૌથી નીચી કિંમત પહેલા તેને ડ્રો કરવાનો, એમાંથી 2 પરબીડિયા લેવાના, એમાંથી 2 માંથી જે નીચી કિંમત હશે એનો સ્વીકાર કરવાની વાત છે। તો સાહેબ, કંપની અને ખેડૂતનું પરબીડિયું નીકળ્યું તો નીચી કિંમત તો કંપની વાળો જ નાખવાનો, જે સ્વાભાવિક છે, એટલે ઓટોમેટિકલી એ જ આવશે। અને અઝે આપ કલેક્ટર છો, પણ અત્યાર સુધીમાં અમારો જે કલેક્ટર શ્રીઓનો અનુભવ રહ્યો છે એ સ્વાભાવિક રીતે કંપની તરફી હોય ઓલ ઓવર ગુજરાતમાં, એવો અમારો ખેડૂતોનો અનુભવ રહ્યો છે। એટલે કલેક્ટરનો વેલ્યુઅર છે એ પણ નીચી કિંમત, માની લો કે કંપની અને ખેડૂત નીકળો તો નીચી કિંમત કંપની એટલે ખેડૂત બાદ, કંપની અને કલેક્ટરના વેલ્યુઅર અને ખેડૂતના વેલ્યુઅર આવ્યા તો એમાં નીચી કિંમત કલેક્ટરની, ખેડૂત બાદ, એટલે સિસ્ટમેટિકલી અમારી સાથે આમાં એક બહુ મોટી રમત થઈ છે, ડ્રો વાળી જે પદ્ધતિ છે। સાહેબ, સરકારે એમ કહ્યું છે કે 200% વળતર ખેડૂતોને આપશું, પણ આખી લાઈન જે છે એ લાઈનમાં સાહેબ માત્ર 3% ખેડૂતો એવા છે કે જેને 200% વળતર મળશે। બાકીના જે ખેડૂતો છે એ ખેડૂતો એટલે કે 97% ખેડૂતોને માત્ર 30% વળતર મળવાનું છે। સાહેબ, સમજીએ, જે 1 કિલોમીટરની અંદર જે થાંભલાઓ આવે છે, 2.5 થાંભલા આવે, કારણ કે 400 મીટરના અંતરે થાંભલો છે, એટલે જે 2.5 થાંભલાઓ આવે છે, એક થાંભલાનું જે ચોરસ મીટર અને 1000 મીટર એની અમે સરખામણી કરીને આખું ગણિત પણ મેં આમાં આપ્યું છે। એ મુજબ 3% ખેડૂતોને જે છે એ માત્ર અને માત્ર 200% વળતર મળશે, બાકીના 97% ખેડૂતોને જે એ માત્ર
30% વળતર મળશે. બીજું સાહેબ, ખૂબ એક ગામડાના અને શહેરનો ભેદભાવ આમાં બહુ આમ ઉડીને આંખે વળગે ને એવી રીતે દેખાઈ રહ્યું છે. એટલા માટે સાહેબ માની લો કે રાજકોટ અહીંથી એક કોઈ કંપનીની લાઈન નીકળે છે અને રાજકોટ મહાનગરપાલિકાને ક્રોસ કરી અને નીકળે છે. રાજકોટનું ખોડાબી પ્રકાર છે પડધરીનું, ત્યાં વેલ્યુઅર જે કિંમત નક્કી કરશે તો અહીંયા માની લો કે એવરેજ ભાવ હાલતો હોય તો 30 લાખ વીઘાનો હશે તો 30 લાખ નક્કી કરશે. રાજકોટમાં 3 કરોડ વીઘાના હાલે છે તો 3 કરોડ નક્કી કરશે. આ કિંમત ગામડા અને શહેરની નક્કી થઈ ગઈ, એમાં 30 લાખ અને અહીંયા 3 કરોડ, બરાબર છે. પછી સરકારે એમ કહ્યું કે શહેરમાં એના 60% વળતર મળશે અને ગામડામાં 30% વળતર મળશે. સાહેબ, શહેરમાં એટલા માટે હોય કે ત્યાં જમીનની કિંમત વધારે હોય એટલે, તો ઓલરેડી માર્કેટ કિંમત તો તમે નક્કી કરી દીધી છે, પછી 60% ને 30% શું કામ? એની સામે સાહેબ 2013 નો જમીન સંપાદનનો જે યુપીએ સરકારનો કાયદો છે એની અંદર ગામડાને મહત્વ આપ્યું છે. એમાં એવું કેવું છે કે ગામડામાં જ્યારે જમીન સંપાદન કરવાની હોય ત્યારે 2 ગુણા ફેક્ટર એડ કરવાનું, જે માર્કેટ કિંમત નક્કી થાય એનું 2 ગુણા ગુણાંકમાં ફેક્ટર એડ કરવાનું અને પછી 100% સોલેશિયમ એડ કરવાનું, કારણ કે ગ્રામીણ ક્ષેત્રને વધારે જરૂર છે. એની જગ્યાએ એક તો શહેરમાં માર્કેટ ભાવે ઊંચો અને એની સામે પાછું શહેરમાં સરકારે 60% એને વળતર આપે, અમને 30% વળતર આપે, તો આ કેવી રીતે સાહેબ ખેડૂતો હારે આ ચોખ્ખું ગામડા અને શહેરની હારે ભેદભાવ છે એ બહુ સ્પષ્ટ દેખાય છે. સાહેબ, નંબર 3, સરકાર પોતે નક્કી કર્યા છે. આપ કલેક્ટર આપશ્રીએ રાજકોટ જિલ્લાની અંદર ગામડાઓમાં આપના મામલતદારોને, ડીડીઓને, પ્રાંત અધિકારી શ્રીઓને મોકલી અને ખેડૂતો પાસેથી એમના વેલ્યુઅર માંગ્યા છે. સાહેબ, આ વેલ્યુઅરનું લિસ્ટ તો સરકારે આપ્યું છે, અમને તો અધિકાર નથી કે અમે અમારી રીતે આ લિસ્ટ બારનો વેલ્યુઅર અમે પસંદ કરી શકીએ. તો જે સરકાર ઓલરેડી કંપનીની દલાલી કરે છે, એજન્ટ તરીકે કામ કરે છે, એ જ સરકાર જે વેલ્યુઅર અમને આપશે એ વેલ્યુઅર થોડા અમારું સાંભળવાના છે, એ વેલ્યુઅર તો એનું જ કરવાના છે. બીજું સાહેબ, એક ખેડૂતોની હું તમને વાત કરું. ખેડૂત તરીકે માની લ્યો કે આ અમારા ફાધર છે, અમે 2 ભાઈઓ છીએ, મારે જમીન મનીષાબેનને વેચવાની છે, બરાબર છે. આ બે એમ કે 5 લાખનો વીઘો, મારો હગો બાપ અને મારો હગો ભાઈ એમ કે 5 લાખનો વીઘો વેચ, તો એ હું નક્કી કરી મારે 5 લાખમાં વેચવો, 7 લાખમાં વેચવો. મારો હગો ભાઈ અને હગો બાપે જો મને ના કહી શકતા હોય કે મારે કયા ભાવે જમીન વેચવી, તો વેલ્યુઅર મારો કેવી રીતે મારી જમીનની અથવા તો મારી મિલકતની કિંમત નક્કી કરે છે? આવું તો કેવી રીતે ચલાવી લેવું? સાહેબ, સૌથી મોટી વાત, નામદાર ગુજરાત હાઈકોર્ટે હમણાં જ એક જજમેન્ટ આપ્યું છે અને એ જજમેન્ટ મુજબ જે વેલ્યુઅર બિનખેતી જમીનની વેલ્યુ નક્કી કરતો હોય એ વેલ્યુઅર ખેતીની જમીનની વેલ્યુ નક્કી ના કરી શકે. આવું ગુજરાત હાઈકોર્ટે કહ્યું છે. તો રાજ્ય સરકારે જે આ વેલ્યુઅરોનું લિસ્ટ જાહેર કર્યું છે એ તમામે તમામ તો બિનખેતી જમીનની વેલ્યુ નક્કી કરવા વાળા છે. તો સાહેબ, આ જે જમીન છે આ તો 97% ખેતીની જમીન છે. જ્યારે 97% ખેતીની જમીનમાંથી આ લાઈન પસાર થવાની હોય અને ત્યારે રાજ્ય સરકારે તમામે તમામ બિનખેતી વેલ્યુઅર નું લિસ્ટ જાહેર કરતી હોય, તો આમાં ખેડૂતોને, આમાં સરકારે તો ખેતીની જમીનનો વેલ્યુઅર આપ્યો જ નથી, એક પણ વેલ્યુઅર નથી. અને ગુજરાત હાઈકોર્ટ ના પાડે છે કે બિનખેતી જમીનની વેલ્યુ નક્કી કરનાર વ્યક્તિ, બરાબર છે, ખેતીની જમીન વેલ્યુ નક્કી ના કરી શકે. તો સાહેબ, આ તો અમને ચોખે ચોખ્ખો અમારી યાર અન્યાય છે. સાહેબ, નંબર 8, રાજ્ય સરકારે એવું કહ્યું કે અમે ખેડૂતોને થાંભલાના 4 કોર 1 મીટરની જગ્યા વધારાનું વળતર આપશું. સાહેબ, આપ કલેક્ટર છો, આપ એ જ પ્રમાણે હુકમ કરશો. આપની પાસે એ જ ખેતરનો ખેડૂત જ્યારે બિનખેતી માટે મૂકશે ત્યારે તમે બિલ્ડિંગ કંટ્રોલ લાઈનને યાદ કરશો. થાંભલાથી 10 મીટર આ બાજુ, થાંભલાથી 10 મીટર આ બાજુ અમારી પાસેથી જગ્યા મુકાવશો. એના પછી તમે અમારા બિનખેતીનો હુકમ કરશો, કારણ કે બિલ્ડિંગ કંટ્રોલ લાઈનનો નિયમ છે. સાહેબ, તો અમને સરકારે 1 મીટર વળતર આપવાનો હુકમ ઉપકાર કરે છે. એવી જ રીતે કોરિડોરમાં પણ બંને બાજુ 10-10 મીટર અમારે જગ્યા ફરજિયાત મૂકવી પડે છે સાહેબ. એટલે આવી કેટલી બાબતો છે કે જે કદાચ સાંજ સુધી કયા રાખવું તો એ ખૂટે એવી નથી, બરાબર છે. એટલે આ જે પરિપત્ર છે સંપૂર્ણ ખેડૂત વિરોધી રાજ્ય સરકારે પરિપત્ર કર્યો છે ને એ પરિપત્રનો અમે બધા જ વિરોધ કરીએ છીએ અને એટલે આપની મારફતથી રાજ્યના મુખ્યમંત્રી શ્રીને ઉદ્દેશીને આજે અમે આપને રજૂઆત કરીએ છીએ. બીજું સાહેબ, એક ખૂબ મહત્વની બાબત, આપ કલેક્ટર શ્રી, આપ દરેક સરકાર પાસે જ્યારે કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ સંસ્થા, કોઈ પણ ટ્રસ્ટ જમીન માંગે ત્યારે આપ એક DLBC જિલ્લા જમીન મૂલ્યાંકન સમિતિ બેસાડો છો. એમાં સાહેબ જેટલા માગણીદારો હોય ને જિલ્લામાંથી
એ તમામ માટે આપ એ જિલ્લા જમીન મૂલ્યાંકન સમિતિ બેસાડો છો, બરાબર છે. તો અમારું ભચાઉ તાલુકાના પ્રાંત અધિકારી શ્રીએ જે લેટર આપ્યો છે એ મુજબ સાહેબ 28 ગામો માટે એક વેલ્યુઅર ખેડૂતોનું નિર્માણ નક્કી કર્યું છે. રાજ્ય સરકારની ખરાબાની જમીન જેની અંદર તમે જ્યારે નગર નિયોજક શ્રી એ જ્યારે મૂલ્યાંકન કરવા બેસે છે ત્યારે અલગ અલગ ફેક્ટરો ધ્યાનમાં લે છે. સ્ટેટ હાઈવે થી કેટલો નજીક છે, નેશનલ હાઈવે થી કેટલો નજીક છે, ગ્રામીણ ક્ષેત્રથી કેટલો નજીક છે, ઔદ્યોગિક વસાહતથી કેટલો નજીક છે, આવા અલગ અલગ ફેક્ટરોને ધ્યાનમાં લઈ અને એ સરકારી ખરાબાની કિંમત 2-5 હજાર મીટરથી ચાલુ કરીને 10-10, 15-15 હજાર મીટર સુધી સરકાર પોતાના ખરાબાની જગ્યા કોઈ ટ્રસ્ટને, માની લ્યો કે સરકારના જ બીજા વિભાગને જોતી હોય તો આવું મૂલ્યાંકન નક્કી કરે છે. તો સરકારની દરેક જમીન માટે અલગ વેલ્યુઅરની નિમણૂક થાય છે. તો અમારી ખેડૂતની તો દરેકની અલગ અલગ જમીન છે, અમે માલિક અલગ અલગ છીએ. તો 28 ગામ માટે એક વેલ્યુઅર કેવી રીતે સાહેબ અમારો હોઈ શકે? એટલે આવી કેટલી વિસંગતતાઓ છે. એટલે આ બધાયને લઈ અને આપનું ધ્યાન દોરીએ છીએ અને આપને પણ વિનંતી કરીએ છીએ કે આપ જ્યારે કોઈ પણ અત્યારે જે ગામડાઓમાં મોકલો છો, હમણાં જ કંઈક 3 તારીખ ગામડાઓ રાજકોટ જિલ્લાના, બરાબર છે, હમણાં જ ખોડાપીપળમાં છે, બરાબર છે, 2 દિવસ પહેલા છેલ્લી તારીખ હતી, તમે વેલ્યુઅર આ તારીખ સુધીમાં જમા કરાવી જાઓ. ત્યારે સાહેબ અમારી વિનંતી એ છે કે રાજ્ય સરકારને કંઈ પેલા ખેતીના વેલ્યુઅર તો ડિક્લેર કરે. આ બધા તો બિનખેતી વેલ્યુઅર છે. તો અમારે બિનખેતી વેલ્યુઅરનો અમારે કામ છે, અમારે તો જમીન ખેતીની છે. તો જ્યાં સુધી રાજ્ય સરકાર ખેતીના વેલ્યુઅર ડિક્લેર ન કરે ત્યાં સુધી અમે તમે અમને ફરજ જ ના પાડી શકો કે તમારો વેલ્યુઅર અમને આપો. અને આપના અને રાજ્ય સરકારના ધ્યાન માટે આખા ગુજરાતમાં જમીન, ખેતીની જમીનની વેલ્યુ નક્કી કરનારા માન્યતા પ્રાપ્ત માત્ર 3 જ વેલ્યુઅર છે મારા ધ્યાનમાં જ્યાં સુધી છે ત્યાં સુધી, બરાબર છે. માત્ર 3 વેલ્યુઅર આખા ગુજરાતના આટલા ખેડૂતોના ખેતરમાંથી વીજ લાઈનો નીકળવાની છે, આટલા ખેડૂતોએ વેલ્યુઅરની જરૂરિયાત રહેવાની છે. તો આ 3 વેલ્યુઅર કેવી રીતે બધી જગ્યાએ પહોંચી શકશે? એટલે કદાચ 3 ના 30 હોય, પણ મારા ધ્યાનમાં જે આવ્યું છે, મેં સંશોધન કર્યું અને એમાં જે મને મળ્યું છે, એટલે સાહેબ અમારું આ રાજકોટ જિલ્લાના અલગ અલગ ગામોના ગ્રામ પંચાયતોની માંગણી છે, ખેડૂતોની માંગણી છે, અમારી કિસાન સંઘર્ષ સમિતિ, કિસાન કોંગ્રેસની પણ આ જ માંગ છે કે સાહેબ અમારા તાત્કાલિક આ પરિપત્ર રદ કરવામાં આવે. સાહેબ આ સાજડિયારી ગામ છે અને આવું એક ગામમાં નહીં, અનેક ગામમાં ઘટના બની. ત્યાંથી 66 કેવીની લાઈન નીકળે છે. સાહેબ નામદાર કેરળ હાઈકોર્ટનું એક જજમેન્ટ છે. બીજું રાજ્યસભામાં પણ માનનીય સાંસદશ્રીઓએ જવાબ આપેલા છે કે 66 કેવીની લાઈન ફરજિયાત કેબલથી કરવાની છે, પણ તેમ છતાંય જેટકો ઓવરહેડ 66 કેવીની લાઈન કાઢે છે. નંબર 2 એ સાજડિયારી ગામ, એની આસપાસના જે ગામો છે એ જે લાઈન નીકળે છે ખેડૂતના ખેતરમાંથી, અત્યારે જે કાઢવું હોય ને તો સરકારી ખરાબ અત્યારે જે નીકળે છે એ ખેડૂતના ખેતરમાંથી નીકળે છે અને એની એક્ઝેક્ટ બાજુમાં સાહેબ ખાલી 2 કિલોમીટર સાઈડમાં જાય ને લાઈન, તો આખી લાઈન ખરાબામાં ને રોડ કાંઠે નીકળી જાય છે. સિંગલ ખેડૂત એમાં એક ખેડૂત નથી આવતો સાહેબ, 31 ખેડૂત આવે છે, બરાબર છે. અને આ વીજ લાઈનો જ્યાં સુધી મને મારો અભ્યાસ છે ત્યાં સુધી એના જે અલગ અલગ 3 રફ જે ડ્રો કરવાના હોય રૂટ, બરાબર છે, એ 3 રૂટમાંથી પહેલો રૂટ એ પસંદ કરવાનો હોય કે જ્યાં સૌથી ઓછી ફળદ્રુપ જમીન આવતી હોય. તો સાહેબ આમાં 31 એક બાજુ 31 ખેડૂત અને એક બાજુ 0 ખેડૂત આવે છે, બરાબર છે. તો 0 ખેડૂત વાળો રૂટ પસંદ કરવો જોઈએ ને. અને કેબલમાં એનો કેવું એવું છે, મારે જે જેટકોના અધિકારીઓને વાત થઈ તો એને એવું કહ્યું કે કેબલ અમને 6000 રૂપિયા પર મીટર પડે છે. ભાઈ તમને 6000 મીટરમાં પર મીટર પડે છે એટલે તમે અમારા માથે જીવતો જોખમ મૂકીને વયા જાવ છો. કાલે સવારે શોર્ટ સર્કિટ થાય અને અમારા ખેડૂતનો દીકરો કોઈક મૃત્યુ પામશે તો એની કિંમત કેવી રીતે નક્કી કરશો? એની કિંમત નક્કી થાય કોઈ દિવસ? એટલે આ 66 કેવીની લાઈન આપણા ગુજરાતમાં પણ ફરજિયાત કેબલથી કરવામાં આવે, બરાબર છે. નામદાર કેરળ હાઈકોર્ટનું જજમેન્ટ આપને મોકલીશ છે, બરાબર છે. એટલે એ મુજબ દક્ષિણ ગુજરાતમાં 66 કેવી નું ટોટલી અંડરગ્રાઉન્ડ ટ્રાન્સમિશન થાય ઠીક છે. અમારા ગામના કેસમાં તો સાહેબ 1.5 વર્ષ છે તો અમે આવી છીએ આપની તમામ રજૂઆતો જે છે સરકાર સાહેબ નોર્મલમાં છેલ્લું લીલી સાંજીરેડી ગામનું આવેદન છે, લાસ્ટ બધા છે, મેં બધા જોઈ લીધા છે. આ 2-3 આ બીજા જિલ્લાને લઈ આવે લોકોનું કહેવાનું એવું જબરજસ્તી કાઢવાની છે, ગમે એમ કરીને કાઢવાની વાત છે. સરકારને મોકલી. ઓકે, થેન્ક યુ સર.
અહીંયા તમે જે રીતે પાલ આંબલિયાને સાંભળ્યા અને તેમના દ્વારા વાત સ્પષ્ટ કહેવામાં આવે છે કે આ જે પરિપત્ર છે તે અમને માન્ય નથી. જે વળતરની માંગ કરવામાં આવી રહી છે તે વળતર ખેડૂતોને આપવામાં આવે, નહીંતર આગળના દિવસોમાં આ આંદોલન વધુ ઉગ્ર સ્વરૂપ ધારણ કરશે એવી પૂરી શક્યતા અત્યારે નોંધાઈ રહી છે. હવે આ વિષયમાં તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો અને મારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.